श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में अब जो वार्ता क्रमांक 123 आस्करण जी को अधूरो હતો, जो कल यहाँ तक आयो हो तो जो सारंग को जो पद सुनियो, जो तानसेन ने जो गोविंद स्वामी को गायो, जो कुंवर बैठे प्यारी के संग अंग रंग अंग अंग भरे रंग, निकुंज लीला को ये पद प्रथम बार आस्करण जी ने सुनियो। दैवी हतो आस्करण जी, ताते मूर्छित भयो। जब दोबारा तब तानसेन ने आस्करण सो कही यह के पूछ्યું કે આ પદ તમે તમારું છે આ? તો કે ના, આ મારાથી આવું પદ 1 કરોડ જન્મ પસાર થઈ જાય તો પણ ન કરી શકાય। જુઓ, વૈષ્ણવમાં ભેદ કેટલો મોટો છે। આ પણ વૈષ્ણવ છે, આણે પણ ગોવર્ધનનાથજીની સન્મુખમાં બેસીને કીર્તન કરેલા છે। અફીણવાળો પ્રસંગ છે। ગોવર્ધનનાથજીએ ઈશારો કરીને સાનુભાવ પણ જતાયેલો છે પ્રસન્નતાથી કે હસીને, પણ છતાં એ બધું બધાને નથી મળતું, એટલે કહ્યું यह पद अपनो करी के गाए है या कोई और को है? ગઈકાલે પૂછ્યું હતું આવું। તબ તાનસેન ને આસ્કરણ સો કહી, હે રાજા, ऐसो पद मोसो कोटि जन्म में हूँ न आवे। यह तो श्री गोकुल में श्री गुसाई जी है, विठ्ठलनाथ जी गुसाई जी है, सो साक्षात श्री कृष्ण प्रकट भय है। तिनके अंतरंग सेवक गोविंद स्वामी है, उनने गायो है। मैं उनसो सीखे हूँ। उनसो साक्षात कृष्ण वार्ता करत है। व्रजना श्री कृष्ण एनी साथे बात करे छे। संग खेलत है, बड़े भगवदीय है। उनकी कृपा ते मोको इतनो आयो है। यह सुनी के आस्करण ने कही, ऐसो कछु उपाय बताओ जो मैं गोविंद स्वामी के दर्शन करूं। तब तानसेन ने कही, जो वे गोविंद स्वामी श्री गुसाई जी के सेवक भये बिना अपने पास काहू को बैठन नहीं देते है। मैं हूँ जब श्री गुसाई जी को सेवक भयो, श्री गुसाई जी आज्ञा दिए तब मोको बताए है। आज सीखवी तब आस्करण कही आछो। तब आस्करण ने कही, तुम मेरे संग चलो। श्री गुसाई जी सो विनंती करी के मोको सेवक कराओ। तब तानसेन आस्करण पास रहे। पाछे आस्करण ने सगरे गवैयान को विदा किए। कहो, अब तुम्हारे पदन सो मोको काम नहीं है। એટલે આ જેટલા હતા 1000 થી વધારે ગવૈયાઓ, બધા જ રાગને જાણનારા, જ્યારે જે રાગ કે એ સમયે રાગમાં કીર્તન ગાવા લાગે, પણ એ કીર્તનમાં નિકુંજની લીલાનું એક પણ ટૂંક પણ ના આવે। બધાની પાસે આ વસ્તુ નથી, આ દુર્લભ છે। એટલે જ કહ્યું છે કે આ માર્ગ પણ દુર્લભ છે, આ માર્ગનો સત્સંગ પણ દુર્લભ છે। બહુ જ તાનસેન પાસે ક્યાં હતું? તાનસેનના જે ગાવાનું કીધું તો એ જ ગાયું ને કે મને સરસ્વતી પ્રસન્ન થયા, પછી તો હવે હું ગઉં એટલે વરસાદ પડે, હું ગઉં એટલે દીપ પ્રગટ થઈ જાય, પ્રજ્વલિત થઈ જાય, હું ગઉં એટલે હરણો આવીને મારા પગમાં પડી જાય, બધા મને વિનંતી કરતા રહે છે, સરસ્વતીજીની કૃપા છે। આ આટલી મર્યાદા હતી। આ સ્વાદ નહોતો ચાખ્યો। જ્યાં પેલું પદ ગાયું, ઝરોખામાં બેઠેલી છે ગોપી, ઓંચક આવી ગયે નંદ નંદન, અચાનક જ ઠાકોરજી આવી ગયા અને ઈશારો કરવા લાગ્યા। એ વખતે દોપર બીરિયા, બપોરનો સમય હતો ને, એ માળા સિદ્ધ કરી રહી હતી। ઓંચક આવી ગયે નંદ નંદન, અને ગુરુજન સામે હશે એટલે એના સંકોચને કારણે ઈશારો કર્યો પ્રભુએ ભુજ પસારીને। 2 ભાવ હતા એના ભુજના, પણ શરમાઈ ગયા। આ પદ જ જ્યાં તાનસેને સાંભળ્યું, તાનસેને કીધું કે મારા બધા પદ મેં ધૂળમાં નાખ્યા,
કેમ કે આ જે છે એ તો પરાકાષ્ઠા છે. યુગલ સ્વરૂપની ગોપીજનોની ઠાકોરજીની લીલા એ બધા પાસે નથી હોતી. तब आस्करण ने कही तुम मेरे संग चलो श्री गोसाई जी सो विनंती करी के मोको सेवक करावो. तब तानसेन आस्करण पास रहे. पाछे आस्करण ने सगरे गवैयान को विदा किए. कहो अब तुम्हारे पदंशो मोको काम नहीं. हाँ, એટલે આ બધા ગવૈયાઓનું હવે કામ નથી, કેમ કે આમના મુખમાંથી જે ગાન થશે એમાં પ્રભુની આ લીલાઓનું ગાન નહીં હોય. અને આ એકવાર સાંભળી લીધા પછી બધું ફીકું થઈ જાય છે, એવો ભાવ છે. સો સગરે ઉઠી ગયે. પાછે વૃંદાવની મહંત હતે તિન્હુ કો વિદા કીએ. આ વાત છે. વૃંદાવનના મહંત જે છે એ તો શ્રી કૃષ્ણને જ ભજતા હોય અને એ જે ગાતા હોય, ગાયકીના જાણકાર હતા એટલે જ બેસાડ્યા હતા અહીંયા ઘરમાં. તો એમનું તો ગાવાનું રાગમાં હોય અને શ્રી કૃષ્ણના પદ હોય વૃંદાવનના. પણ એમને પણ કહ્યું કે તમે પણ જાઓ હવે, કેમ કે એક જ સત્સંગમાં તાનસેનના આસ્કરણજીને ખબર પડી ગઈ કે ગુસાઈજીના સેવક અકબર બાદશાહના ગવૈયા તાનસેનને પણ શીખવાની ના પાડી દે કે જ્યાં સુધી ગુસાઈજીના સેવક નહીં થાવ ત્યાં સુધી અમે તમને નહીં શીખવીએ. તો એની સાથે તે સમજી ગયા કે ગુસાઈજીના સેવકનું જ મહિમા છે આ માર્ગમાં, અન્યથા બધા નકામા. એ વખતથી જ ખબર પડી ગઈ, એટલે પાછળથી ના પાડવી પડે એના કરતાં બરાબર અત્યારે જ કહી દીધું. વૃંદાવનના મહંત પણ એ ગુસાઈજીના તો સેવક નહીં ને, એક સાથે એક સેકન્ડમાં પલકારામાં જાણી ગયા કે આ બધાય હવે અમારા માટે નકામા. પછી ભલે ને વૃંદાવનના મહંત કેમ નથી. તિન્હુ કો વિદા કીએ. જાઓ તુમારે હું પદ સો મેરો કામ ન હોય. સો સગરે ઉઠી ગए. પાછે આસ્કરણ રાજાને શ્રી ગોકુલ આઈવે કી તૈયારી કરી. સો નરવર સો કૂચ કિયો. નરવર જે ગઢ છે ત્યાંથી. તબ અપનો મનુષ્ય દોડાયો જો ખબરી લાવું. श्री गुसाई जी श्री गोकुल होई तो श्री गोकुल चलो, श्री गोवर्धन होई तो श्री गोवर्धन चलो. એટલે ગુસાઈજીનું ક્યાં બિરાજવું છે એ નક્કી ના હોય. હા, આ વિજય કરવા ગયા છે તો વધાઈ બહાર આવી ગઈ હોય કે વિજય કરવા ગયા છે તો પછી તો જ્યારે પાછા પધારે ત્યારે. પણ અત્યારે બ્રજમાં છે એટલી ખબર મળી છે. પણ બ્રજમાં જે અમુક દિવસ માટે આ ગોવર્ધન પર્વતની તળેટીમાં બિરાજતા તો અમુક ગોકુલમાં, એ અત્યારે નક્કી કરવા માટે એક માણસને દોડાવ્યો. तब अपनो मनुष्य दोहरायो खबरी ले आओ. श्री गुसाई जी गोकुल होई तो श्री गोकुल चलो, श्री गोवर्धन होई तो श्री गोवर्धन चलो. सो श्री गुसाई जी गोकुल हते. सो मनुष्य ने आस्करण को खबर करी जो श्री गुसाई जी गोकुल में विराजत है. तब आस्करण तानसेन को लेके श्री गोकुल आए. सो राजभोग आरती नवनीत प्रिय जी की श्री गुसाई जी ने करी. ये જ્યારે પહોંચ્યા આસ્કરણજી તાનસેનજી સાથે પ્રથમ વખત શ્રી ગોકુલમાં ગુસાઈજીના દર્શન કરવા, ત્યારે રાજભોગનો સમય હતો એટલે આપે આરતી કરી. આસ્કરણે દર્શન કર્યા અને મનમાં બહુ પ્રસન્ન થયો. સો આ સમય ગોવિંદ સ્વામી યહ પદ ગાવત હતી. એટલે જે ગોવિંદ સ્વામીનું પદ શ્રવણ કરીને અહીંયા આવ્યા છે અત્યારે, રસભરી અંગ રંગ 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 ઉમંગે. હવે એ જ ગોવિંદ સ્વામીનું પદ અહીંયા સારંગમાં આપ ગઈ રહ્યા છે. શ્રી વલ્લભ નંદન રૂપ અનુપ સ્વરૂપ કહ્યો નહીં જાય. આ જ પદ છે, મને લાગે છે કે તાનસેનની સામે ગાયું હતું. શ્રી વલ્લભ નંદન રૂપ અનુપ स्वरूप कहो नहीं जाई. यह कीर्तन सुनी के आस्करण बहुत प्रसन्न भये. तब तानसेन ने कान में कहो जो गोविंद स्वामी यही है, परंतु अब ही बोलियो मती. અત્યારે કંઈ બોલતા નહીં. પાછા અનુસર ભયો, ટેરો આવ્યો, પ્રભુને અનુસર થયો રાજભોગ પછી. तब आस्करण और तानसेन श्री गुसाई जी की बैठक में आई बैठे. पाछे श्री गुसाई जी श्री नवनीत प्रिया जी को अनुसर कराई के पाछे बैठक में पधारे. गादी तकिया पर बिराजे.
तब आस्करण और तानसेन ने दंडवत करी। पाछे तानसेन ने विनंती श्री गुसाई जी सो करी, जो महाराजा धीराज आस्करण आए है, नाम पाईवे की विनंती करत है। पाछे आस्करण ने साष्टांग दंडवत करी के विनंती करी, जो महाराज। अब आस्करण प्रथम वखत श्री गुसाईजीनी सन्मुख में वचन उच्चारे छे, जो महाराज जब ते जन्म्यो हूँ तब ते सदा पापाचरण कियो है, कबहू भलो कर्म नहीं कियो है। राज पाछे नरक शास्त्र में कहे है। राज पाछे एटले राज्यનું જે ગાદી સંભાળે એને એ જગ્યામાં કાવા દાવા બહુ કરવા પડે, કતલો બહુ કરવી પડે, મસ્તક છેદાય લોકોના। આ જગ્યા એવી છે, એમાં કંઈ બેસી ના રહેવાય હાથમાં હાથ જોડીને। એટલે કહ્યું રાજ પાછે નર્ક શાસ્ત્ર મેં કહે હે, એટલે કે રાજા બને છે પણ જો એ સફળ ના થાય, ખોટા ન્યાય કરવામાં કોઈ ખોટા માણસો માર્યા જાય તો એને પણ નરકમાં જવું પડે છે। सो सुनी के बहुत भय पाए आपकी शरण आयो हूँ। અને એ સાંભળ્યું છે મેં કે એ પાપ જ્યારે ભોગવવાના આવે છે નરકમાં ત્યારે યાતના બહુ થાય છે। આ યાતના શબ્દ તો યમુનાષ્ટકમાં મહાપ્રભુજીએ વલ્લભાચાર્યજીએ વાપર્યો છે। યમ યાતના જે યમનાષ્ટકમાં આવે છે કે જે યમનાજીનું પાન પણ કરી લે તો એને પછી યમ યાતના ભોગવવી પડતી નથી। યમોપી ભગિની એટલે કે યમની બહેન। હવે જો આ રક્ષાબંધન પણ આવે છે, એમાં આ પ્રસંગ આપણે રાખીશું। એટલે આ સંસાર ભયથી ભયભીત છે। પેલો રસ શ્રવણ કર્યો એટલે મૂર્છિત થયા હતા, ત્યારે તો સંસાર ભયનું કંઈ મનમાં હતું નહીં, પણ અત્યારે જ્યારે ગુસાઈજી સન્મુખ થયા ત્યારે અત્યાર સુધી જે હૃદયમાં સંસારનો ભય હતો કે મારી આ જગ્યા જ એવી છે કે હું જ્યારે કતલ કરાવડાવું છું લોકોની, પાપ કરતા હોય એની, એમાં કોઈ સીધો સાચો હોય ને જો આ કોઈ કાવા દાવા કરીને મરાવડાવી નાખે તો હું જ મરાવડાવું છું ને, મારનાર તો હું જ છું, તો મારાથી કેટલી બધી પાપ વૃત્તિ થઈ જાય છે, એ ભય હતો। सो सुनी के बहुत भय पाए आपकी शरण आयो हूँ, मोको दीन जानी के अपनी शरणी રાખો। એનો તો ભાવ એવો છે આસ્કરણજીને ગુસાઈજીને જોયા પછી હવે મારે પાછા નથી જવું, મારે અહીંયા જ રહેવું છે। ખરેખર એનો આવશે આગળ। મેં રાજમદ મેં કબહુ કછું સાધન નાહી કીએ હે। પરીક્ષિતે પણ આવું કહ્યું હતું કે મને, હું રાજાના પદ ઉપર હતો કારણ કે પાંડવો તો એને સોંપી દીધું, અને એકવાર સોંપી દે પછી તો એનું રૂટીન બદલાઈ જાય બધું। સવાર પડે એટલે બધા એમના બિરદો ગાવાવાળા જે હોય સવારમાં એ ગાવાનું ચાલુ કરી દે કે પરીક્ષિત તો કોણ, આહા। ત્યારે તો સવાર પડે એમને, સવારથી જ એમના પોતાના ગુણગાન સાંભળે। હવે ભગવાનના ગુણગાન માટે ક્યારે સમય મળે, દિનતા પણ ક્યારે થાય, કારણ કે ઉઠતાની સાથે જ એમના બિરદો ગવાય। એનો શબ્દ છે ભૂલી ગયો, એ લોકો એ જ કામ કરે ત્યાં। અને એમાં પાંડવોના વંશજ બધા બાપ દાદાઓના નામ બોલે ત્યારે એમની સવાર પડે, અને પછી તો એ જે દાન પૂન કરવાનું છે તરત ચાલુ કરી દે, અને એટલું બધું રથ ઉપર તૈયાર થઈને બધા નગરચર્યામાં નીકળે, અને પછી બેસી જાય પોતાના રાજસભામાં, ને એ બધા જે હજુરિયા જે હોય સેવકો એ બધું એમને એ વખતે બી બિરદાવલી ગાય। અરે પરીક્ષિત રાજા જ્યારે નીકળ્યા દિગ્વિજય કરવા ત્યારે પણ બિરદાવલી ચાલુ હતી। એટલે સતત માહોલ, વાતાવરણ એ રાજાઓને ત્યાં આવું હોય કે એમને ભજનનો વિચાર બી ના આવે, એમને એમ જ થાય કે બધું હું જ છું અત્યારે સર્વે સર્વા। એટલા માટે કહ્યું कि मैं राज मद में कबहू कछु साधन नहीं किए है, जो अब मेरी रक्षा करो। यह सुनी के श्री गुसाई जी को करुणा आई। तब श्री गुसाई जी श्री मुख से आज्ञा किए, जो आस्करण कछु चिंता मती करो, प्रभु बड़े हैं, सब अच्छी करेंगे। धीरज राखी जाय के श्री यमुना जी में नहाई आओ। तब आस्करण प्रसन्न हुई के श्री यमुना जी में नहाई वे गए, नहाई के अपरस में आए। तब श्री गुसाई जी ने नाम सुनायो। तब आस्करण की निर्मल बुद्धि हुई गई।
तब आस्करण ने श्री गुसाई जी सो विनंती करी, जो महाराजा धीराज ब्रह्म संबंध करवाइए। तब श्री गुसाई जी ने तानसे ने બધું કીધું હોય ને એટલે तब श्री गुसाई जी ने कही, जो तुम आज व्रत करो, राजकाज बहुत किए हो, सो काल ही तुमको ब्रह्म संबंध करावेंगे। आ जीव खरेखर બહુ શુદ્ધ છે, ગુસાઈજી જાણે છે, પણ રાજકાજ છે ને એ જીવ શુદ્ધ હોવા છતાં પણ એને વ્રત કરાવવું પડે છે, એટલે કાવા દાવાથી જેટલા દૂર એટલા એ શુદ્ધ ગણાય। પછી ભલે શુદ્ધ હોય પણ કાવા દાવાથી અંદર પડેલા હોય તો ભગવાન અને ઠાકોરજીને ગુસાઈજીને બધા એ એકદમ કૃપા નથી કરતા। ખાવા દાવાથી દૂર, જ્યાં કાવા દાવા છે ત્યાં નાથ ન જાવા દે, જ્યાં કાવા દાવા છે ત્યાં નાથ ન જાવા દે। બહુ સરસ છે આ ધોળ। અને બીજું પણ છે, સૌ છલ કપટને છોડી દો, હૈયેથી જટ એને ઢોળી દો। સૌ છલ કપટને, કારણ કે રાજકાજમાં છલ કપટ બહુ જ હોય। સૌ છલ કપટને છોડી દો, છલ કપટથી શ્રીજી આઘેરા। શ્રીજીને છલ કપટ નથી ગમતું, ગુસાઈજીને પણ નથી ગમતું। શ્રીજી છલ કપટથી શ્રીજી આઘેરા, હૈયેથી જટ ઢોળી દો। સૌ છલ કપટને છોડી દો, મમતાની મટકી ફોડી દો। શ્રીજીને ભાવે સરળતા, શ્રીજીને તો ભાવે સરળતા, શ્રીજીમાં મન જોડી દો। સૌ છલ કપટને છોડી દો। એટલે જ કહ્યું છે ને, પ્રભુનો સ્વભાવ પણ કયો છે ભાગવતજીમાં, એનું દોડ છે આ કે નિર્મળ મનના રે હો હોશે, નિર્મળ મનના રે હો હોશે, એ તો મુજને આંખે જોશે। પ્રત્યક્ષ દર્શન થશે એને, કોને? નિર્મળ મનના રે હો હોશે। છળ કપટથી રે હું ભાગું, છળ કપટથી રે હું ભાગું, એવાને હું જલ્દી ત્યાગું। જલ્દી ફાસ્ટ નથી, પછી ભલે બહુ જ નજીક હોય ભગવાનને, આપણને દેહથી એવું લાગે, પણ એવાને હું જલ્દી ત્યાગું। વાંકા સાથે રે હું વાંકો, ત્યાંથી ફેરવવાની આંખો, સીધા સાથે રે હું સીધો, એવો મેં તો નિયમ લીધો। પુષ્ટિ પગલું રે હો મારું, સમજી સમજીને હું ધારું। નિર્મળ મનના રે હો હોશે, એ તો મુજને આંખે જોશે। એટલે કહ્યું, राजकाज बहुत किए हो, सो काल ही तुमको ब्रह्म संबंध करावेंगे। तब आस्करण दंडवत करी के व्रत कियो, पाछे दूसरे दिन राजभोग सरे, पाछे श्री गुसाई जी आस्करण को श्री नवनीत प्रिया जी के आगे समर्पण कराए। तुलसी श्री नवनीत प्रिया जी के चरणारविंद में समर्पी। आ ब्रह्म संबंध थाय ने हाथ में तुलसी पत्र पधराववामां आवे, पछी ए मंत्र बोले आप અને આપણે સામે ઉચ્ચાર કરવાનો છે શબ્દોનો। પછી જ્યાં બ્રહ્મ સંબંધના મંત્ર પૂરો થાય, મિનિટ 2 મિનિટનો, અને પછી એ તુલસીજી આપણે જે સ્વરૂપ આપણી સામે હોય ઠાકોરજીનું, એમના ચરણોમાં ધરવાની, ત્યારે બ્રહ્મ સંબંધ થાય। તુલસીજીનો મહિમા જુઓ કેટલો બધો છે। એક રાજભોગમાં પણ તુલસીજી આવે કમ્પલસરી, એ સિવાય ઠાકોરજી રાજભોગ ઉપર દ્રષ્ટિ પણ ના કરે। જો કે જ્યાં ન હોય ત્યાં ભાવ કરવાનો મનથી કે આ તુલસીજી ધર્યા છે, એમ પરદેશની વાત કરું છું। ઘણાને તુલસીજી થતા જ નથી, તો એ બી બહુ અફસોસ નહીં કરવો, ભાવ કરવો। પછી તા સમય આસ્કરણ કો લીલા સહિત દર્શન ભય। જો હૃદય એટલું શુદ્ધ છે, મેં કીધું નિર્મળ મનના રહ્યો હશે, એ તો મુજને આંખે જોશે। તરત દર્શન આપી દીધા લીલા સહિત। ખબર છે કે આ જીવ તો હવે મારા મય થઈ જશે। રાજ જેણે આખું એક પદ સાંભળતા એમ કહી દીધું કે આ બધું આપ્યું, તાનસેન તું લઈ જા, રાણી પણ તને આપી। હવે એ કેવું હૃદય હશે એનું? ઠાકોરજીની લીલામાં ખાલી શ્રવણ કરતા આવું ન્યાછાવર કરે, એનું સમર્પણ કેવું હશે? એને શું જોઈએ હવે?
એટલે બતાવશે ફળ, એ આ જ ફળ લેશે. જે બોલ્યા છે તાનસેનને કે આ બધું મેં આપ્યું, એ ખરેખર એવું કરીને બતાવશે, કેમ કે એમના હૃદયમાં એ પડ્યું છે. જેવું ભર્યું આ મનમાં નીકળે વચનમાં, એમના હૃદયમાં ભર્યું હતું એટલે તો બોલી શક્યા તાનસેનને. આજે તો આપણે ભ્રમસંબંધ કર્યા પછી બી પેલી ક્ષત્રાણી જેવા છીએ કે પેલા નિર્દોષ વૈરાગી વૈષ્ણવ ગુસાઈજીના સેવકને 5000 પાછા ના લાવ્યો ગુસાઈજી પાસેથી અને મારવા મોકલ્યા ગુંડાઓ. આજના બધા વૈષ્ણવોની માનસિક વૃત્તિ જુઓ તમે કે 5000 સેવા માટે લીધા છે ગુસાઈજીએ, પણ હું પાછી લેવા નહીં જઉં, મારે તો મારા પૈસા પાછા જોઈએ. એટલે સમર્પણ ક્યાં આવ્યું? આ તો મારું છે, તો સમર્પણ થયું જ નથી, પણ છતાંય લીલામાં પ્રવેશ છે એનો. આ કૃપા માર્ગ છે, પુષ્ટિ માર્ગ આ છે કે આવો ભાવ જ નથી, સમર્પણ જ નથી. અને ઉપરથી ગુંડાને પૈસા આપે છે કે તું એને મારજે. કોને મારજે? એને ખબર છે કે આના માથે કોણ છે? સાક્ષાત ગોવર્ધનનાથજી ગુસાઈજી બિરાજે છે, એને મારવા માટે પૈસા આપ્યા. આ સમર્પણ નથી તો પણ લીલામાં અંગીકાર કેમ? જે મેં કહ્યું ને હમણાં બીજા અધ્યાયમાં 15મા શ્લોકમાં નારદ મુનિએ કહી દીધું ભક્તિ દેવીના પ્રસંગમાં કે પાપ કર્યા હશે પણ ભક્તિ હશે. તો ભક્તિ એ શું? એણે લીલામાં ઠાકોરજીના દર્શન કરેલા છે, ઠાકોરજી પ્રત્યે એને આકર્ષણ થયેલું છે, ઠાકોરજીની રંચક સેવાય કરેલી છે. આને કહેવાય ભક્તિ. ગોપીજનો માટે, મર્યાદાજનો માટે ભક્તિ કઈ કહેવાય? ભગવાનની કથા એણે શ્રવણ કરેલી છે, શ્રવણ કરતાં હૃદયમાં ઉછાળો આવેલો છે, ભગવાનના નામની ધૂન ચાલતી હોય તો દેભાન અથવા તો મન ડોલ્યું છે, તો ભક્તિ તમારી થઈ ગઈ. હવે તમારાથી પાપ થાય તો ચિંતા ના કરતા, ગમે તેમ હશે. નારદ મુનિ બોલ્યા છે બીજા અધ્યાયમાં 15મા શ્લોકમાં કે જો તમારાથી એટલે કે ભક્તિથી યુક્ત હશે, ગમે તેવો અધમ જીવ હશે તો પણ એ પ્રભુની ધામની પ્રાપ્તિ કરી લેશે. વચન મિથ્યા ના હોય નારદ મુનિજીના. આ સમય આસ કर्ण को लीला सहित दर्शन भय, શ્વાસ કર્ણને यह પદ રાગ સારંગ મેં ગાયો. હવે આસ્કરણજીએ જે પદ ગાયું તે છે: જય શ્રી વિઠ્ઠલનાથ કૃપાલ, કલી કે મહાપતિત અગરાસી अपने करी के किए निहाल, पुरुषोत्तम निज कर ले दीने ऐसी दानी महादयाल, आस करण को अपनो करी के पुष्टि प्रमेय बचन प्रतिपाल. શું કહ્યું? કે જય શ્રી વિઠ્ઠલનાથ કૃપાલ, ગુસાઈજીને કૃપાલ કયા. કલી કે મહાપતિત અગરાસી, એટલે કે કલયુગની અંદર મહાપતિત એટલે પાપોની સીમા ના હોય, ભલે ને ગમે એટલા પાપો થઈ ગયા હોય, મહાપતિત હોય. અગરાસી એટલે પાપનો સમૂહ. अपने કરી કે કિએ નિહાલ, આપે જ્યાં બ્રહ્મ સંબંધ આપ્યો ને આપે એનો અંગીકાર કર્યો કે હવે તું મારો, એક ક્ષણે બધા પાપ નાશ પામી ગયા એના. પુરુષોત્તમ નિજ કર લે દીને, સાક્ષાત ઠાકોરજી જે મને નિજ કર એમના શ્રી હસ્તમાં લઈ અને લે દીને એસે દાણી દયાલ, અને મને દાન કરી દીધા કે જે મારી સાથે હસશે, બોલશે, માગશે, પ્રેમ કરશે, વાલ કરશે, યુદ્ધ કરવા જશે સૈનિકો સાથે, એવા પ્રભુ આપી દીધા કે જે વીર રસથી પણ મંડિત છે અને પાછા વાત્સલ્ય ભાવ પણ બાળક પણ છે. એવા પ્રભુ મને આપી દીધા. પુરુષોત્તમ નિજ કર લે દીને ऐसे दानी महादयाल, आस करण जो को अपनो करी के पुष्टि प्रमेय बचन प्रतिपाल. આ પુષ્ટિ પ્રમેય બચન એનો અર્થ મને નથી ખબર, પણ અપનો કરી કે એટલે કે મને પોતાનો કરી લીધો. જેવો તેવો પણ તારો હાથ પકડ વિઠ્ઠલ મારો, એ ભાવ સાથે હાથ પકડી લીધો છે. હવે મારે કોઈ ચિંતા રહી નહીં. આગળનો જે પ્રસંગ છે આમાં વિસ્તાર છે, આરામથી જઈશું. બહુ સુંદર છે આ બધું, આમાં ઉતાવળ કરવી પણ નથી, ઘણો સમય ચાલશે આ. એટલે કે સમયનો આમાં કંઈ કહી શકાય એવું નથી, પણ બહુ આનંદ આવશે. દ્રઢ ઇન ચરણના કેરો ભરોસો, દ્રઢ ઇન શ્રી વલ્લભનાથ ચંદ્ર છટા બીન, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ચરણ
श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। वल्लभ कुल परिवार की जय। अपने अपने ही गुरुदेव की जय। गोपाल लाल प्यारे की जय।